નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં। આ વિડીયોમાં આપણે મે મહિનો હવામાન દ્રષ્ટિએ કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। તેમણે કરેલી આગાહીને જોતા આ મહિનામાં હવામાન દ્રષ્ટિએ ઘણું બધું થશે। તેમણે વાવાઝોડા માવઠાની આગાહી કરી છે। આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું દબાણનું ક્ષેત્ર સંઘન બનીને ભીષણ ચક્રવાતનું રૂપ લઈ શકે છે। હાલ આ ચક્રવાતને લઈને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઈને જાણકારી આપી છે કે આ ચક્રવાત ક્યાં અને ક્યાં ટકરાશે। આ તીવ્ર ચક્રવાતી તોફાન 26મી મેની મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગરદીપ અને બાંગ્લાદેશના ખેપુરપારાના દરિયાકાંઠે પાર કરે તેવી શક્યતા છે। આ ચક્રવાતી તોફાનની અસરને કારણે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। એટલે કે ચક્રવાતી તોફાન 26 મેના રોજ મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગરદીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે જમીન પર ટકરાશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના કેનિંગથી લગભગ 810 કિલોમીટર દક્ષિણમાં મધ્ય બંગાળની ખાડી પર બનેલું દબાણનું ક્ષેત્ર 25 મેની સવાર સુધીમાં એટલે કે આજથી સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે। IMD અનુસાર ઉત્તર દિશામાં આગળ વધતી વખતે આ દબાણ ક્ષેત્ર વધુ તીવ્ર બનશે અને 25મી મેની એટલે કે આજે સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે, જેથી પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। હવામાન વિભાગે આ દિવસો દરમિયાન દક્ષિણ 24 પરગણામાં 90થી 100 કિમી પ્રતિ કલાકની અને પૂર્વ મેદિનીપુરામાં 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે। જ્યારે કોલકાતામાં ઉત્તર 24 પરગણા અને હાવડામાં પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાક સુધીની પહોંચવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને 27મી મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવા ચેતવણી આપી છે। ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે 25 મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।